જૂનાગઢમાં 15 ઓગસ્ટના તિરંગા વિતરણ કાર્યક્રમ દરમિયાન ભાજપના યુવા મોરચાના મહામંત્રી ચિરાગ જોશીની જીભ લપસી ગઈ હતી। કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે 15 ઓગસ્ટને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉલ્લેખ કરી દીધો હતો। ઝાંસી રાણી સર્કલ ખાતે તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો, જ્યાં ભૂલ થતા ચર્ચા શરૂ થઈ છે। 15 ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી ઉજવવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન થયેલી આ ભૂલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ચર્ચા છે। 15મી ઓગસ્ટના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ તિરંગા વિતરણનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અને આજે જે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું તે સામાન્ય લોકોને વિનામૂલ્યે તિરંગા મળી રહે તેમજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકોની ઘરે આ તિરંગો લાગે એ અનુસંધાને આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ